નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગર હવે સોલાર પ્લાન્ટોથી જ સજ્જ થવા જઈ રહ્યું છે। અગાઉ કરનેટ ઝવેરપુરા ખાતે 3 મોટા સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જ્યારે આજ રોજ બીજા 2 સોલાર પ્લાન્ટો 15મા નાણાં પંચમાંથી 1.55 કરોડના ખર્ચે નાખવાના શ્રી ગણેશ થઈ ગયા છે। વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જ આજરોજ 2 સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નગરપાલિકા તંત્રને આ સોલાર પ્લાન્ટને લઈ વર્ષે લાખો રૂપિયાની બચત વીજ બિલમાં થશે। ડભોઈ નગરપાલિકા પણ હવે ઉત્તમ ટેકનોલોજીના ઉપયોગ કરીને પાલિકાની વાર્ષિક બચતમાં વધારો કરી રહી છે। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચમાંથી 2 સોલાર પ્લાન્ટ માટે 1.55 કરોડના ખર્ચ કરી 150 કિલોગ્રામના 2 સોલાર પ્લાન્ટનું વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નગરપાલિકાના બિલ્ડિંગ ઉપર 49 લાખના ખર્ચે 50 કેજીનો સોલાર પ્લાન્ટ અને નગરપાલિકાના શોપિંગ સેન્ટર પર 100 કેજીના સોલાર પ્લાન્ટના કામકાજના આજરોજથી શ્રી ગણેશ થયા છે। સાથે જ પાટલા કેટલાક વર્ષનો પાલિકાનો રેકોર્ડ જોવા જઈએ તો કરોડો રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હતું અને વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પમ્પિંગ સ્ટેશનના કનેક્શન ઓપન બિલ ન ભરવાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવતા હતા, પરંતુ હવે વીજ બિલ પણ ઓછું આવશે અને પાલિકાને પણ આર્થિક ફાયદો થશે, જેને લઈ આ શરૂ થનાર સોલાર પ્લાન્ટો પાલિકા માટે આશીર્વાદરૂપ જ પુરવાર થશે। श्री गणपति गजानन महाराज की નગરપાલિકાના 15મા નાણાં પંચના બજેટમાંથી આજે સોલારની કામગીરી હાથ પર લેવામાં આવી છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર પર 100 કિલોવોટનો પ્લાન્ટ અને નગરપાલિકાનું જે અત્યારનું બિલ્ડિંગ છે એની પર 50 કિલોવોટના પ્લાન્ટનું આયોજન છે। બંનેનું થઈને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। એની સામે 25 વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ફાયદો નગરપાલિકાને થશે। ખાસ કરીને રંગપવન ને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું MGVCL નું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે। એના માટે સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટો પણ આપવામાં આવશે અને ડભોઈ ને જે દર્ભાવતી બનાવવાનું સપનું છે એમાં આ એક નવું પીછું ઉમેરાયું છે અને ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ ન્યાય સમગ્ર દર્ભાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે, જે રીતે ડ્રેનેજ માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી છે, પાણીની લાઈનો માટે 12.5 કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે 14 કરોડ રૂપિયા આવ્યા છે। એ જ રીતે આ સોલારની કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો છે। એટલે સર્વાંગી વિકાસ થાય એના માટેનું જે સપનું નગરજનોનું છે એ પૂર્ણ કરવા માટેનો ભારતીય જનતા પક્ષના સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। હું તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું।